નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગયા લેક્ચરમાં ધોરણ 8ના ગણિત વિષયના છઠ્ઠા પ્રકરણમાં પૂર્ણ વર્ગ સંખ્યા વિશે વાત કરેલી. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? કે એવી સંખ્યા કે જે કોઈ સંખ્યાનો વર્ગ હોય. એવી સંખ્યા જે કોઈ સંખ્યાનો વર્ગ હોય એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે આ 1 એ 1 નો વર્ગ છે, 4 એ 2 નો વર્ગ છે, 9 એ 3 નો વર્ગ છે, 16 એ 4 નો વર્ગ છે, 25 એ 5 નો વર્ગ છે. તો આજે 1, 4, 9, 16, 25, 36 એ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બીજું આપણે એવું પણ કીધું હતું કે જો કોઈ સંખ્યાનું વર્ગમૂળ એ પૂર્ણ કે પ્રાકૃતિક સંખ્યા હોય તો એવી સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે આ 1 નું વર્ગમૂળ કરવામાં આવે તો 1 મળે છે, આ 36 નું વર્ગમૂળ કરીએ તો 6 મળે છે, 100 નું વર્ગમૂળ કરીએ તો 10 મળે છે, 64 નું વર્ગમૂળ કરીએ તો આપણને 8 મળે છે. તો આ બધી સંખ્યાઓ એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો એના ઉપરથી એક ઉદાહરણ આપણે આજે ગણવાનું છે. જો અહીંયા લખ્યું છે, પ્રયત્ન કરો કે નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. પહેલું છે 30 અને 40. આ હું કરીશ, 50 અને 60 તમારે કરવાનું. સારું, ચલો બંને હું કરી દઉં છું, પછી એક ઉદાહરણ તમને હું આપીશ. ચલો ધ્યાન આપજો. આ 30 અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી રીતે શોધીએ? તો 30 અને 40 વચ્ચે આવતી સંખ્યાઓ કઈ? પહેલા તો 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. સોરી, 40 નહીં આવે, કારણ કે 30 અને 40 ની વચ્ચેની કીધી છે એટલે છેલ્લી આવશે 39. હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ યાદ કરો. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે એવી સંખ્યા કે જે કોઈક સંખ્યાનો વર્ગ હોય અથવા તો જેનું વર્ગમૂળ નીકળતું હોય. તો આપણે કહી શકીએ, જુઓ 31 નું વર્ગમૂળ નથી નીકળતું, આ 32 નું વર્ગમૂળ નથી નીકળતું, આ 33 નું વર્ગમૂળ પ્રાકૃતિક સંખ્યા નથી મળતી, 34 નું નથી મળતું, 35 નું નથી મળતું, 36 નું નહીં, 39 નહીં. તો 30 અને 40 વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 36. હવે જુઓ બીજું, 50 અને 60 વચ્ચે. 50 અને 60 વચ્ચે. ચલો 50 અને 60 વચ્ચે કઈ કઈ સંખ્યા છે? 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. 60 નહીં. પછી સંખ્યા 2 છે એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4 થયો. સંખ્યા 3 છે એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક, અહીંયા તો એક જ છે એટલે 9 થયો. એવી રીતે 4 નો વર્ગ કરો તો એનો વર્ગ કરવાથી એકમનો અંક કયો મળે છે? 6. 5 નો વર્ગ કરો 25 તો એનો એકમનો અંક કયો છે? 5. 6 નો વર્ગ કરો 36, એના એકમનો અંક 6. એવી જ રીતે આપણે દરેકમાં જોતા જઈએ. 7 એનો વર્ગ કરવાથી એકમનો અંક 9, 8 વર્ગ કરીએ 64, એકમનો અંક 4, 9 વર્ગ કરીએ 81, એકમનો અંક 1, 10 વર્ગ કરીએ 100, એનો એકમનો અંક 0. તો મિત્રો માત્ર એકમના અંક જોયા આપણે. આ બધા સંખ્યાઓમાં આપણે એકમના અંક જોયા, અને એ એકમના અંક કયા કયા મળે છે? જુઓ, આ 1 મળ્યો, પછી આ 4 એને પણ લખી દઉં, પછી આ 9 એને પણ લખી દઈએ, 16 માંથી આપણને 6 મળ્યો લખી દઈએ, 25 5 મળ્યો લખી દઈએ, 36 માં 6 ફરીથી આવ્યો તો જો 6 ફરીથી આવ્યો, 49 માં 9 ફરીથી આવ્યો, આ 9 ફરીથી આવ્યો, 64 નો 4 એ ફરીથી આવ્યો, જુઓ ઉપર, 81 નો એકમનો અંક 1 ફરીથી આવ્યો, અને 10 નો વર્ગ 100 થાય તો 100 નો એકમનો અંક 0. તો આપણે સંખ્યાઓના વર્ગ કરીએ તો મળતી જે સંખ્યા છે, એટલે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે, એ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કાં તો 0 હોય, 1 હોય, 4 હોય, 9 હોય, 6 હોય
કે 5 હોય, આના સિવાય ના હોય. ફરીથી કહું છું, કોઈ સંખ્યાનો જ્યારે આપણે વર્ગ કરીએ છીએ એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળે છે અને એ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક એ શૂન્ય હોય, એ શૂન્ય હોય, કાં 1 હોય અથવા 4 હોય, આ 9 હોય, 6 હોય, 5 હોય, આ સિવાયનો ક્યારેય હોય નહીં. હજુ ચેક કરીએ, જુઓ 11 થી લઈને 20 સુધીમાં, જુઓ 11 થી લઈને 20 સુધીમાં એમાં 11 છે, 11 નો એકમનો અંક 1 છે, તો એનો વર્ગ કરવાથી એકમનો અંક કયો મળે છે આપણને? 1 મળે છે. 12 માં એકમનો અંક 2 છે, એનો વર્ગ કરવાથી એકમનો અંક મળે છે 4. 13 છે, એનો એકમનો અંક 3 છે, એનો વર્ગ કરીએ તો 169, એમાં એકમનો અંક કયો મળે છે? જુઓ 9. 14 છે, એના એકમનો અંક 4 છે, એનો વર્ગ કર્યો તો 196 થયો, એમાં એકમનો અંક કયો મળે? 6. 15 ના એકમનો અંક 5 છે, એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા 225, એનો એકમનો અંક કયો મળે? 5. જે બાબત આપણે અહીંયા જોઈ હતી એની એ જ બાબત અહીંયા ફરીથી રિપીટ થાય છે. હજુ એક વખત જુઓ, જો મિત્રો, આ જે 1 છે, જો 1 હતો, વર્ગ કરવાથી એકમનો અંક 1 મળ્યો. ફરીથી અહીંયા જુઓ, આ 1 હતો, એનો વર્ગ કરવાથી 1 મળ્યો. હજુ અહીંયા જુઓ, 21 માં 1 છે એકમનો અંક, એનો વર્ગ કરવાથી 441, એનો પણ એકમનો અંક 1 જ મળ્યો. મતલબ કે જો એકમનો અંક 1 હશે તો એનો વર્ગ કરવાથી હંમેશા આપણને એકમનો અંક 1 જ મળશે. તો જુઓ, એકમનો અંક 1 હોય તો એનો વર્ગ કરવાથી આપણને 1 મળે છે, એવું મેં અહીંયા લખ્યું. હવે જુઓ, જો એકમનો અંક 2 હોય તો એનો વર્ગ કરવાથી 4 મળે. અહીંયા પણ જુઓ, આ પણ તમે જોઈ શકો છો, એકમનો અંક 2 છે, વર્ગ કરવાથી 4 મળ્યા. અહીંયા પણ જોઈ શકાય છે, 22 માં એકમનો અંક 2 છે, વર્ગ કરવાથી 484 માં જુઓ એકમનો અંક 4 મળ્યો. તો 2 હતા તો 4 મળ્યા, 2 હતા 4 મળ્યા, 2 હતા 4 મળ્યા. તો જો એકમનો અંક 2 હોય તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક 4 જ હોય, એના સિવાય ના હોય. જુઓ 3 નો વર્ગ કર્યો તો 9 મળ્યા, અહીંયા 3 છે, અહીંયા 9 મળ્યા. 23 માં 3 છે, એકમનો અંક 9 મળે. તો 3 નો વર્ગ કરીશું તો એકમનો અંક હંમેશા 9 જ મળશે, એના સિવાય મળી જ ના શકે. એવી જ રીતે જુઓ કે 4 છે, 4 નો વર્ગ કર્યો 16 મળ્યો, એટલે એકમનો અંક 6. તો અહીંયા પણ 4 છે, વર્ગ કર્યો, એકમનો અંક 6. 24 માં એકમનો અંક 4 છે, વર્ગ કર્યો તો 6. તો જુઓ, એકમનો અંક 4 હોય તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 6 જ હોય. 4 હોય વર્ગ કરવાથી 6 જ મળે. એ જ પ્રમાણે જો એકમનો અંક 5 હશે તો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ 5 થશે. ચલો, એના પછી 6 માટે જુઓ, 6 વર્ગ કરવાથી 36, એકમનો અંક 6 મળ્યો. 16 નો 6 વર્ગ કરવાથી છેલ્લે જુઓ 256 માં 6 મળ્યો. 26 હશે તો પણ એવું થશે, 56 હશે તો પણ એવું થશે. કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક 6 હશે એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ 6 જ હશે. એટલે જો 6 લખીએ એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ 6 જ હોય. મેં આ બાજુથી લખ્યું, 6 છે, વર્ગ કરવાથી મળ્યો એકમનો અંક 6. હવે જુઓ તો 7 છે, તો 7 નો વર્ગ કરીએ તો 49. એવી રીતે 17 છે, એનો વર્ગ કરીએ તો અહીંયા એકમનો અંક 9 મળે. 27 માં પણ એવું થશે. તો જો 7 હોય એકમનો અંક, તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 9 જ હોય. એવી જ રીતે જો 8 હોય એકમનો અંક, વર્ગ કરો તો એકમનો અંક 4 જ મળે. 9 હોય એનો વર્ગ કરો તો મળતી સંખ્યાના એકમનો અંક 1 જ હોય. જો કોઈ સંખ્યાના એકમનો અંક 0 હોય અને એનો વર્ગ કરવામાં આવે તો મળતી સંખ્યાના એકમનો અંક 0 જ હોય. તો અહીંયા જે મેં લખ્યું છે, અહીંયા કરી દઈએ, આ સંખ્યાના એકમનો અંક, આ સંખ્યાના એકમનો અંક છે. આ બાજુ પણ લખી દઈએ, સંખ્યાના એકમનો અંક. આ બધા સંખ્યાના એકમના અંક છે. જ્યારે વચ્ચે છે એ શું છે? એ
પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક અને એ પણ યાદ રાખો મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક 0 1 4 9 6 કે 5 જ હોય આ સિવાય ના હોય એટલે કેટલીક સંખ્યાઓ આપણે માત્ર જોઈને કહી શકીએ કે આ તો ક્યારેય પૂર્ણ વર્ગ ના હોય દાખલા તરીકે એક સંખ્યા છે હું લખું છું મેં લખી છે 2443 જુઓ મિત્રો અહીંયા એકમનો અંક આપણને શું મળે છે તો એકમનો અંક 3 છે તો શું આ પૂર્ણ વર્ગ સંખ્યા હશે આપણે જોઈને કહી શકીએ કે ના ભાઈ આ તો હોય જ ન શકે કેમ કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક કાં તો 0 હોય કાં તો 1 હોય કાં 4 હોય 9 હોય 6 હોય કે 5 હોય એના સિવાય તો હોય જ ન શકે એટલે 2443 એ પૂર્ણ વર્ગ સંખ્યા ના જ હોય એવું પહેલી દ્રષ્ટિએ આપણે કહી જ શકીએ બીજી એક સંખ્યા લખું છું 4307 જુઓ તો અહીંયા એકમનો અંક કયો છે 4307 માં 7 તો શું 7 છે પૂર્ણ વર્ગ સંખ્યામાં જુઓ તો પૂર્ણ વર્ગ સંખ્યામાં 0 1 4 9 6 ને 5 ના તો કોઈ પણ સંખ્યાના એકમનો અંક 7 નથી એનો અર્થ એમ થયો કે 4307 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી જ કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને એનો ક્યારેય એકમનો અંક 7 ન હોય ચલો આવા કેટલાક વધુ ઉદાહરણ આપણે જોઈએ જુઓ મિત્રો પ્રયત્ન કરવાનો આ એક દાખલો આપણે જોઈએ જો અહીંયા શું લખેલું છે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તમને કેવી રીતે ખબર પડી તે પણ જણાવો પહેલું જુઓ તો 1057 આપણે કહી શકીએ કે એકમનો અંક કેટલો છે 7 તો એકમનો અંક 7 છે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા ના જ હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા ના જ હોય એકમનો અંક જુઓ નંબર 2 માં 23453 માં એકમનો અંક કેટલો છે 3 ના કોઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 3 ન જ હોય પછી એના પછી જુઓ તો 7928 એકમનો અંક કેટલો આવ્યો 8 તો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક 8 ના જ હોય એ જ પ્રમાણે અહીંયા જુઓ તો 2,22,222 તો એમાં એકમનો અંક કેટલો છે 2 તો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક 2 ના જ હોય પછી જુઓ તો 1069 અને 2061 તો 1069 ને 2061 શું આ બે સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હશે કે નહીં હોય તો એ આપણે ચેક કરવું પડે પણ એકમનો અંક 9 છે ધ્યાન આપજો મિત્રો એકમનો અંક 9 છે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે હોય જ એવું જરૂરી નથી પણ હોઈ શકે દાખલા તરીકે જો અહીંયા કુલ સંખ્યા લખું છું 99 મેં લખ્યા 99 જો મેં લખ્યા 9 તો 9 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કારણ કે 9 એકમનો અંક 9 હોય 3 નો વર્ગ 9 થાય છે જુઓ 49 એકમનો અંક 9 છે છેલ્લો અંક એનું વર્ગમૂળ 7 છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા છે 49 પૂર્ણ વર્ગ સંખ્યા છે પણ 99 માં છેલ્લે 9 છે તો શું એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એવું જરૂરી નથી કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય જ નથી 99 પૂર્ણ વર્ગ સંખ્યા નથી કારણ કે કોઈ સંખ્યાનો વર્ગ નથી એટલે આપણે માત્ર એટલી ખબર પડે કે પૂર્ણ વર્ગ હોઈ શકે પૂર્ણ વર્ગ છે જ એવું તો આપણે ગણ્યા પછી જ ખબર પડે બરોબર છે મિત્રો પછી જુઓ 2061 એમાં એકમનો અંક 1 આવ્યો તો આપણે એવું ધારી શકીએ કે હા કદાચ આ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે પણ આપણે જ્યારે ગણતરી કરીએ પછી જ આપણને ખબર પડે કે પૂર્ણ વર્ગ છે કે નહીં અને એ ગણતરી આ જ પ્રકરણમાં આપણે આગળ ગણવાની છે ઓકે મિત્રો ચલો જુઓ તો એક આ પણ
આ એક જુઓ, પ્રયત્ન કરો કરીને આપેલું છે. અહીંયા એક સંખ્યા આપી છે, વર્ગ અને સંખ્યા 1, 81, 121, 361, 441 આ બધી જ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને આ 1 નું વર્ગમૂળ 1 થાય, 81 નું વર્ગમૂળ 9, 121 નું વર્ગમૂળ 11, 361 નું 19, 441 નું 21. ઓકે, હવે જુઓ પ્રયત્ન કરોમાં શું આપેલું છે. આ 123 નો વર્ગ, 77 નો વર્ગ, 82 નો વર્ગ, 161 નો વર્ગ અને 109 ના વર્ગમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે? તો વર્ગ કરવાથી કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે? તો જુઓ, આપણે બધી આખી સંખ્યાનો વર્ગ કરવાનો નહીં, આપણે માત્ર એકમના અંકનો જ કરવાનો. દાખલા તરીકે 123 નો વર્ગ કીધો છે, આપણે તો માત્ર 3 નો વર્ગ કરો, 3 નો વર્ગ 9, એકમનો અંક 9 મળ્યો. આ એકમનો અંક થયો. વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક. ચલો બીજું જુઓ, 77 નો વર્ગ કીધો છે. જો 77 નો વર્ગ કીધો છે ને, આપણે તો છેલ્લો 7 નો જ કરવાનો. 7 નો વર્ગ 49 અને 49 નો નવડો. 49 લખીએ, એના એકમનો અંક 9 થાય. ચલો 82 નો વર્ગ, તો છેલ્લે 2 છે ને, તો 2 નો વર્ગ 4 આવશે. 161 નો વર્ગ, તો અહીંયા છેલ્લે આપણે 1 નો જ જોવાનો, 1 નો વર્ગ કેટલો આવશે? 1 આવશે. અને 109 નો વર્ગ, તો છેલ્લે છે 9, 9 નો વર્ગ 81, 81 ના એકમનો અંક 1, 9 નો વર્ગ લખીએ તો 81 લખાય ને, પણ એના એકમનો અંક તો આપણે 1 જ લખવાનો છે. આપણો પ્રશ્ન એ છે કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે? તો જુઓ, એકમનો અંક 1 કઈ સંખ્યાનો છે? અહીંયા મળે છે એકમનો અંક 1 અને અહીંયા એટલે 161 અને 109 એનો વર્ગ કરવાથી એકમનો અંક 1 મળે છે. ઓકે મિત્રો, તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. અને હા, એક વખત આની પ્રેક્ટિસ કરજો. સાથે સાથે હું તમને સ્વાધ્યાય પણ લખાવું છું. ચલો એ સ્વાધ્યાય અહીંયા હું આપી દઉં. નીચેમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક 6 આવશે? પહેલી સંખ્યા લખું છું 104, બીજી છે 807, ત્રીજી લખું છું 612, ચોથી લખું છું 16, પાંચમી લખું છું 56, છઠ્ઠી લખું છું 214. તો મિત્રો આપણે તો આ 104 છે ને એનો વર્ગ કરો, 104 નો વર્ગ એટલે આપણે છેલ્લે 4 નો જ કરવાનો. 4 નો વર્ગ થાય 16, 16 નો એકમનો અંક 6 આવ્યો ને. હા, તો 104 નો વર્ગ કરવાથી એકમનો અંક 6 આવે. તો એ રીતે 807, 612, 16, 56 અને 214 એમાં પણ તમે ચેક કરજો. આવજો મિત્રો.